નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 જૂન 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને ત્યારબાદ તમારે શું કરવાનું છે, જેટલા પણ પ્રશ્નોના જવાબ તમે આપ્યા છે ને, બરાબર છે, એમાંથી જેટલા સાચા પડ્યા છે એનો કાઉન્ટ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. તમને ખ્યાલ જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, તો 10માંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. બરાબર છે કે 10માંથી તમે આટલા માર્ક્સ મેળવ્યા છે. ઓકે, અને 10 પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ તો 10માંથી 5 પ્રશ્નો છે સામાન્ય વિજ્ઞાનના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરમાં ટૂંક સમયમાં એઆઈ દ્વારા ટ્રાફિક સિગ્નલ સમયનું નિયમન કરવામાં આવશે? તો જવાબ આવશે સુરતમાં. કઈ જગ્યાએ? સુરતમાં. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ ટૂંક સમયમાં સમગ્ર સુરતની અંદર ટ્રાફિક સિગ્નલના સમયનું નિયમન કરશે. શહેર પોલીસ કમિશનરે આનું આયોજન કર્યું છે અને અમલીકરણ માટેના નિર્દેશો પણ જારી કર્યા છે. એઆઈ સોફ્ટવેરના એકીકરણ સાથે સિગ્નલ ટાઈમર ટ્રાફિક ફ્લોને વધુ અસરકારક રીતે સંચાલિત કરવા માટે એને સિંક્રનાઇઝ કરવામાં આવશે. ટ્રાફિક જામ અને લાંબા સમય સુધી રાહ જોવાના સમયને કારણે લોકોને જે તાજેતરની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેના જવાબમાં પગલું છે એ લાગુ કરવામાં આવ્યું છે. એઆઈ ટેકનોલોજી સેકન્ડોમાં સિગ્નલ પર રાહ જોઈ રહેલા વાહનોની સંખ્યા પર ડેટા પ્રદાન કરશે. વધુમાં તે ટ્રાફિક ઉલ્લંઘન શોધી કાઢશે. ઉલ્લંઘન કરનારાઓની છબીઓને પણ કેપ્ચર કરશે, જે આગળ કાર્યવાહી માટે જે કંટ્રોલ રૂમ હોય એને મોકલવામાં આવશે, અને જે અપરાધીઓ છે તેમની ક્રિયાઓ માટે એમને દંડનો સામનો કરવો પડશે. બીજી વસ્તુ કે એઆઈ ટેકનોલોજી એ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક ફ્લોના વાસ્તવિક સમયની દેખરેખમાં મદદ કરશે. તે અધિકારીઓને ભીડના પ્રશ્નોનો તાત્કાલિક જવાબ આપવા માટે પરવાનગી આપશે. એટલે આમાં શું થશે? સપોઝ આપણે વાત કરીએ કે સુરતની અંદર એક્સ અને વાય આ બે રૂટ છે, એટલે કે એક્સ અને વાય આ વચ્ચેનો જે રૂટ છે ત્યાં સપોઝ ટ્રાફિક છે એ વીકેન્ડમાં બહુ થતું હોય, તો આજે એઆઈ શું કરશે કે એના જે સિગ્નલનું ટાઈમર છે ને એ પોતાની રીતે સેટ કરશે કે કઈ બાજુનો ફ્લો છે એને વધારે ટાઈમ આપો, કઈ બાજુ છે એને ઓછો ટાઈમ આપવો, એ બધું પોતાની રીતે એનું નિયમન કરશે. તમને ખબર છે, આપણે ભણ્યા હતા કે ભારતમાં ટ્રાફિક લાઇટ ફ્રી પ્રથમ શહેર જે બન્યું છે એ કયું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખો. સુરતની વાત કરી છે, તમને ખબર છે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્જ સુરતમાં છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ સુરતનું એરપોર્ટ હવે બની ગયું છે, અને આખા વિશ્વમાં ડાયમંડ હબ કહેવાય છે સુરત, આ યાદ રાખજો. અને નીતિ આયોગે 4 શહેરો, જે ભારતના 4 શહેરો છે એને પોતાની રીતે અલગ રીતે ડેવલપમેન્ટ કરવા માટેનો પ્રોગ્રામ, એટલે કે એનો એક વ્યૂ આપ્યો છે. એમાં સુરત પણ છે. મુંબઈ, સુરત, વારાણસી અને વિશાખાપટ્ટનમ, આ યાદ રાખજો. બુલેટ ટ્રેનનું પ્રથમ જે સ્ટેશન છે એ પણ સુરતમાં બનાવવામાં આવ્યું છે. દર વર્ષે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 7મી જૂનના રોજ, એટલે આજનો દિવસ છે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. ફૂડ સેફ્ટી
પ્રિપેર ફોર અનએક્સપેક્ટેડ આ તેની આ વર્ષની થીમ છે. તો દર વર્ષે 7મી જૂનના રોજ આને મનાવવામાં આવે છે. દૂષિત ખોરાક અને પાણીના જે આરોગ્ય પરિણામો છે એના પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરવા માટે દર વર્ષે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે છે એની 7મી જૂનના રોજ ઉજવણી કરવામાં આવે છે. વાત છે 2018ની, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 7મી જૂનને આ દિવસ તરીકે ડિક્લેર કર્યો વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. 2019માં પ્રથમ વખત એની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર છે. આ વર્ષની થીમ ખોરાક સલામતી અણધાર્યા માટે તૈયાર રહો. બરાબર છે. ઇંગ્લિશમાં તમને પૂછે તો વર્લ્ડ ફૂડ સેફ્ટી પ્રિપેર ફોર ધ અનએક્સપેક્ટેડ. તમારા માટે પ્રશ્ન, વર્લ્ડ હેલ્થ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? અને આપણા ભારતની અંદર જે ફૂડ પ્રોડક્ટ હોય છે એમાં એક એગમાર્ગનો સિમ્બોલ હોય છે, બીજો જે સિમ્બોલ હોય છે એ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો હોય છે. આના CEO છે, એમનું નામ શું છે? ગંજી કમલા વી રાવ. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. તમને પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરજો. આપણી આ YouTube ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. અરુણાચલ પ્રદેશમાં પારા ત્રેચરીના નીલા નામની કીડીની નવી પ્રજાતિ શોધાઈ ગઈ છે. તો ભારતીય સંશોધકોએ અરુણાચલ પ્રદેશની દૂરસ્થ સિયાંગ ખીણમાંથી પારા ત્રેચીના નીલા નામની કીડીની નવી પ્રજાતિ શોધી છે. આ નવી પ્રજાતિ દુર્લભ જીનસ છે જેનું નામ છે પારા ત્રેચીના એની છે. નીલાનો મતલબ શું થાય? નીલા એટલે કે આસમાની, વાદળી. મોટાભાગે ભારતીય ભાષામાં વાદળી રંગને દર્શાવે છે અને આ કીડી છે ને એ કીડીનો રંગ એવો જ છે, જુઓ તમે. બરાબર. આ ઉપરાંત આ કીડી છે એની કુલ લંબાઈ 2 mm કરતાં ઓછી છે. તમે જુઓ તો આ 2 mm કરતાં ઓછી છે. એન્ટેના બરાબર છે. પછી તમે જોશો તો મેન્ડિબલ્સ અને પગ સિવાયનું શરીર મુખ્યત્વે મેટાલિક વાદળી છે. આ પ્રજાતિની કીડીનું માથું મોટું, પછી આંખો સાથે પેટા ત્રિકોણાકાર છે અને તેમાં ત્રિકોણાકાર માઉથપાર્ટ જેને મેન્ડિબલ કહીએ છીએ, જેમાં 5 દાંત હોય છે. બરાબર, આનો સમાવેશ થાય છે. ઓકે, તો આ યાદ રાખજો. અરુણાચલ પ્રદેશની વાત કરીએ. કેપિટલ છે ઈટાનગર, CM પ્રેરણા ખાડુ છે, ગવર્નર તમારે કહેવાના છે. હાઈકોર્ટ એની આસામની ગુવાહાટીમાં છે. આ યાદ રાખજો. અને અરુણાચલ પ્રદેશમાં ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે વાલાંગુ. ગુજરાતની અંદર તમને ખબર હોય તો દાહોદના ગરબાડાના પાટા ડુંગરી ખાતે સૂર્યોદય થાય છે. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને YouTube ચેનલ છે રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની PDF સાથે તમને અહીંયા પોલ્સ મળશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈન કરી શકો છો. અને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો ફટાફટ. કયો દેશ 2025માં 81મા નંબરની ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભાની યજમાની કરશે? તો ભાઈ આપણો ભારત કરવાનું છે. કોણ કરશે? ભારત. ભારતમાં કઈ જગ્યાએ? દિલ્હીમાં આયોજન થશે. તો ભારત 2025માં પ્રતિષ્ઠિત 81મા નંબરની ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એટલે કે IATA એની જે વાર્ષિક મહાસભા છે, એન્યુઅલ જનરલ મિટિંગ, એની યજમાની કરશે, જે 42 વર્ષના વિરામ બાદ પરત ફરશે. 42 વર્ષ પહેલાં આપણે કરી હતી. 8થી લઈને 11 જૂનના રોજ સુનિશ્ચિત છે. આ મહત્વપૂર્ણ ઇવેન્ટ છે, દિલ્હીમાં છે. અને 1958 અને 1983 આ 2 વખત આપણે આનું આયોજન કર્યું હતું. આ 3જી વખત થશે. ઇન્ડિગો છે, તમને ખબર છે, ભારતની અગ્રણી એરલાઇન છે. એને આ AGM વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ માટે હોસ્ટ એરલાઇન તરીકે સેવા આપશે. IATA AGM ઉદ્યોગમાં નિર્ણાયક મુદ્દાઓને ઉકેલવા માટે વૈશ્વિક એરલાઇન્સ, એરક્રાફ્ટ જે ઉત્પાદકો છે, ઉડ્ડયન હિતધારકો છે, ટોચના અધિકારીઓ બધાને સાથે લાવે. તમને ખબર છે ને, આપણા ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી છે, એમનું નામ શું છે? તો જ્યોતિન્દ્ર સિંધિયા. બરાબર છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા, નોટ જ્યોતિન્દ્ર. IATA ડાયરેક્ટર જનરલ છે વિલી વોલ્સ. ભારતની નોંધપાત્ર ઉડ્ડયન વૃદ્ધિને ટાંકીને આ ઇવેન્ટ માટે અપેક્ષા વ્યક્ત કરી છે. તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા કે ભારતમાં પ્રથમ ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ એરપોર્ટ બન્યું છે. એનું નામ શું છે? કમેન્ટમાં લખો જો તમને નામ આવડતું હોય તો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ લિંગ સંવેદનશીલતા સમિતિનું પુનર્ગઠનના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે જસ્ટિસ હિમા કોહલી, જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો. તો ભારતની સર્વોચ્ચ અદાલતે લિંગ સંવેદનશીલતા અને જાતીય સતામણીના વિનિમયો 2013 છે એ મુજબ તેની જાતીય સંવેદનશીલતા અને આંતરિક ફરિયાદ સમિતિ એને પુનઃગઠન કર્યું છે. આપણા ભારતના જે મુખ્ય જજ છે ને, કોણ છે? જસ્ટિસ DY ચંદ્રચૂડ. કેટલામાં નંબરના તમારે કહેવાનું છે? એમના દ્વારા શરૂ કરાયેલા પુનર્ગઠનમાં ન્યાયમૂર્તિ હિમા કોહલીની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમાં ન્યાયમૂર્તિ છે BV નાગરથા, એ સભ્ય છે. ડૉક્ટર સુખદા પ્રીતમ એ સભ્ય સચિવ છે, એ તરીકે નિયુક્ત થયા છે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન, સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિએશન, સુપ્રીમ કોર્ટ બાર ક્લાર્ક એસોસિએશન, આવી બધી જે કાયદાકીય સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. વધુમાં ભારતના જે મુખ્ય ન્યાયાધીશ છે એમના દ્વારા નામાંકિત કરેલા જે સભ્યો છે એમાં એક તો છે શ્રુતિ પાંડે, જયદીપ ગુપ્તા, ડૉક્ટર લેની ચૌધરી, ડૉક્ટર મેનકા ગુરુસ્વામી, આવા બધા જે કાનૂની પ્રેક્ટિશનર્સ અને શૈક્ષણિક વ્યવસાયિકો છે એ બધા સામેલ એમાં છે. બરાબર છે. હવે ઓલરાઉન્ડર કેદાર જાદવ છે, એમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ચલો, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પરથી મને એક બાબત યાદ આવી કે આપણા સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીબી, એમનું ગયા વર્ષે અવસાન થયું, યાદ રાખજો. તો કેદાર જાદવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 39 વર્ષની એમની એજ છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર તેઓ બીજા પૂર્વ ભારતીય ક્રિકેટર છે. અત્યારે કરી હોય, અગાઉ તમે જોયું હોય તો આપણે ભણ્યા હતા. શું? તો ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં એમની છેલ્લી ઇન્ડિયન પ્રીમિયર લીગ રમત IPL મેચ રમ્યા પછી નિવૃત્તિની જાહેરાત કરી છે. કેદાર જાદવ 2019ના વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. છેલ્લે 8 ફેબ્રુઆરી 2020ના રોજ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે ODI રમી હતી. એટલે 4 વર્ષ થઈ ગયા ને. કેદારે ભારત માટે રમાયેલી 73 ODI મેચમાં 1389 રન બનાવ્યા છે. 27 વિકેટ લીધી છે. T20 મેચમાં એમણે 9 મેચ રમી 122 રન બનાવ્યા. એક અડધી સદીનો એમાં સમાવેશ થાય છે. IPL રિસન્ટલી તમને ખબર છે પૂરી થઈ ગઈ છે. 17મા નંબરનું સંસ્કરણ કોલકાતા નાઇટ રાઇડર જીત્યું છે સનરાઇઝ હૈદરાબાદને હરાવીને. પર્પલ કેપ લઈ ગયા હર્ષલ પટેલ. ઓરેન્જ કેપ કોણ લઈ ગયા તમારે કહેવું પડશે, કમેન્ટમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો તમે. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મારું ફેસબુક ID છે RI ભાસ્કર. અને મારું જે ટેલિગ્રામ ID છે, ટેલિગ્રામ ચેનલ આપણી છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. જો ચેનલ હજુ સુધી આપણી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તાજેતરમાં શાળા શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય લાઇબ્રેરી માટે સંસ્થાકીય માળખું બનાવવા માટે કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે NBT, નેશનલ બુક ટ્રસ્ટ. તો શાળા શિક્ષણ વિભાગે ડિજિટલ લાઇબ્રેરી પ્લેટફોર્મ નેશનલ લાઇબ્રેરી માટે સંસ્થાકીય માળખું બનાવવા માટે નેશનલ બુક ટ્રસ્ટ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ છે કે સંજય મૂર્તિ, એમણે જણાવ્યું કે રાષ્ટ્રીય લાઇબ્રેરી વાંચકો છે એમના માટે ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં નથી લેવાનું, કેમ કે આ તો લાઇબ્રેરી એટલે ઓનલાઈન છે. બરાબર છે. તો ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લીધા વિના 24 કલાક ઉપલબ્ધ રહેશે. એનાથી પુસ્તકો તેમના માટે વધુ સુલભ રહેશે. નેશનલ લાઇબ્રેરી સાથે ઘણા રાજ્યોમાં લાસ્ટ માઇલ લાઇબ્રેરીની હાજરીની સમસ્યાનો ઉકેલ આવી જશે.
આ ડિજિટલ લાઇબ્રેરીનો ઉદ્દેશ આગામી 2 થી 3 વર્ષમાં 100થી વધુ ભાષાઓમાં 10,000 પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો છે અને ઘણા રાજ્યો માટે લાસ્ટ માઇલ એક્સેસની સમસ્યાને હલ કરવાનો, એટલે છેવાડાના માણસ સુધી પહોંચવું જોઈએ. હાલમાં 23 ભાષાઓમાં 1,000થી વધુ પુસ્તકો છે અને રાષ્ટ્રીય ઈ લાઇબ્રેરી એમાં અંગ્રેજી સિવાયની 22 ભાષાઓમાં 40થી વધારે પ્રકાશનોના 1000થી વધુ બિન શૈક્ષણિક પુસ્તકો રહેશે. હવે તમને ખબર છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની જે માર્ગદર્શિકતા છે એના અનુસાર 4 વય જૂથો હશે, 3 થી 8 વર્ષ, 8 થી 11, 11 થી 14 અને 14 થી 18. એને ધ્યાનમાં રાખીને એને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે એન્ડ્રોઈડ અને iOS બંને પર ઉપલબ્ધ છે. લાઇબ્રેરીમાં ઘણી શૈલીઓના પુસ્તકો ઉપલબ્ધ રહેશે જે સાંસ્કૃતિક જાગૃતિ અને સહાનુભૂતિને પ્રોત્સાહન આપશે. આ પહેલ ડિજિટલ વિભાજનને સેતુ કરશે. પુસ્તક ગમે ત્યારે અને ગમે ત્યાં ઉપલબ્ધ છે તેની ખાતરી કરીને યુવાનોમાં વાંચનની તંદુરસ્ત ટેવને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે. નેશનલ બુક ટ્રસ્ટની સ્થાપના 1957માં થઈ, બરાબર છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે. એના ચેરમેનનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો. WOAH વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ, એના ડિરેક્ટર જનરલ બન્યા છે ઇમ્યુઅલ સોબેરોન. તો 5 વર્ષની મુદ્દત માટે 2024થી 29 માટે તેઓ બન્યા છે, બરાબર છે. 28મી મેના રોજ પેરિસમાં યોજાયેલ વર્લ્ડ એસેમ્બલી ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં આ પદ માટે ચૂંટાય. મને લાગે છે આપણે આ ટોપિક ભણી ગયા છીએ અને તેમના વિશ્વાસ માટે તમામ સભ્ય દેશો અને પ્રદેશોનો આભાર માને છે. તેમની ઉમેદવારી પ્રાણી આરોગ્ય અને કલ્યાણને પ્રોત્સાહન આપવાના સંસ્થાના ધ્યેય પ્રત્યેની ફ્રાન્સની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. WOAHની વાત કરીએ, 1924માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે ક્યાં આવેલું છે, કમેન્ટમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણની અંદર 1974માં, જેને સ્માઇલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? તો બોક્સાઇટ. સવારનો જે તડકો હોય છે, સૂર્યનો તડકો, એમાંથી આપણને શરીરને કયું વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન ડી. કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવશે કેન્સર. દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે? લીવરને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા એટલે કે આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે? સમ્રાટ અશોક. ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સૌપ્રથમ વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલા સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી? સુરતમાં. કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ઇતિ સંઘ આવશે, હ્યુએત સંઘ, એટલે બંને આવશે. શકસ્તાનમાંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુને આપવાનું કહેવાન છે? તો કલ્કાચાર્ય. હાથીના અવશેષો નીચેના પૈકી કયા સ્થળથી મળી આવ્યા છે? તો રોજડી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે યોનેક્સ બોર્ન ઇન્ટરનેશનલ 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો? તો તન્વી શર્મા. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં જ એશિયા પેસિફિક પ્રીમિયર ડિફેન્સ મીટની 21મી આવૃત્તિ, જેને સાંગ્રીલા ડાયલોગ કહેવાય છે, ક્યાં યોજાય? સિંગાપુર. હંમેશા સિંગાપુરમાં સાંગ્રીલા હોટલમાં યોજાય છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, ભારતનું પ્રથમ શહેર જેને ટ્રાફિક લાઇટ ફ્રી શહેર આપણે કહી શકીએ એ રાજસ્થાનનું કોટા છે. વર્લ્ડ હેલ્થ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 7મી એપ્રિલ. કેમ કે 7 એપ્રિલ 1948માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. ત્રીજો પ્રશ્ન છે, અરુણાચલ પ્રદેશના ગવર્નરનું નામ શું છે? તો કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક. ચોથો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ એરપોર્ટ જેણે ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલની માન્યતા ZWLની માન્યતા પ્રાપ્ત કરી છે એ છે તિરુવનંતપુરમ એરપોર્ટ. 5મા નંબરનો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે જસ્ટિસ DY ચંદ્રચૂડ, હાલમાં એ 50મા નંબરના છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, IPLની અંદર ઓરેન્જ કેપ કોણે લીધી છે, કોણે જીતી છે? તો વિરાટ કોહલીએ જીતી છે. ચીકુ જેમનું હુલામણું નામ છે. 7મો પ્રશ્ન, નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેનનું નામ શું છે? તો યાદ રાખજો, ગોવિંદ પ્રસાદ શર્મા.
8મા નંબરનો પ્રશ્ન, WOHનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન તાજેતરમાં તાઇવાન એથ્લેટિક્સ ઓપન 2024માં ભારતીય ખેલાડીઓએ કેટલા મેડલ જીત્યા છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ₹8 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચનાર ભારતની 7મી લિસ્ટેડ કંપની કઈ બની છે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.